જૈન મિત્રો, હવે ગામડાઓના રસ્તા જે છે ને એ ખરેખર પેરિસ જેવા બનશે. અને એનું કારણ છે આપણા મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી કે જેમણે 4196 કિલોમીટરનો વિસ્તાર જે રસ્તા છે એને રિપેર કરવા માટે, એને બનાવવા માટે 2609 કરોડ, કેટલા 2609 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરાવ્યું છે. આ ગામડાઓ આપણા જે છે એ જેના રસ્તાઓ બહુ તૂટેલાની ફરિયાદો આવતી હતી, અને ગઈ પેટા ચૂંટણીની અંદર જે ઉમેદવારો સત્તા પક્ષે રાખ્યા હતા એ પણ ઘણી ફાંકા ફોજદારી કરતા હતા કે અમે પેરિસ જેવા રોડ રસ્તાઓ બનાવી દેવું એ વિસ્તારમાં. તો હવે આ મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી આપણા જેમણે 4196 કિલોમીટર વિસ્તાર માટે 2609 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. એટલે તમે વિચાર કરો કે 1 કિલોમીટર કેટલાય પડશે. તો 1 કિલોમીટર રોડ રિપેર કરવા માટે, નવો બનાવવા માટે 1 કરોડ અને 60 લાખ રૂપિયા થશે. કેટલા? 1 કરોડ ને 60 લાખ રૂપિયામાં 1 કિલોમીટર રોડ થાય તો પૈસા બહુ જોવે હારા. આપણને એમ થાય કે સરકાર કેમ એટલા રોડ રસ્તા હારા નથી કરતી, પણ હારું બજેટ ઘણું છે. એટલે ઓરિજિનલ ખર્ચો છે ને, ઓરિજિનલ ખર્ચો રોડ બનાવવા માટે, જે રોડ હોય જ તે એને ખાલી તમારે બહુ તૂટી ગયો બનાવવો પડે ને તો 20 થી 25 લાખ રૂપિયા જોવે કિલોમીટરે. આવું આપણું જે ચેટ જીપીટીનું આખે કોઈક કોસ્ટ આવે ને એની અંદર બતાવે છે. તો આપણે મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રીને એક રિક્વેસ્ટ કરશું કે આ જે રોડ છે ને એ તમે જે 4196 કિલોમીટર બનાવવાનો છે, રિપેર કરવાનો છે, સારો કરવાનો છે, ઓલ વેધર, એટલે ગમે એવો કન્ડિશનમાં સારા રહી શકે એવું એની ઉદાહરણ એમાં આપ્યું છે. તો આ રોડ બનાવવા માટે એવું લાગે તો મને કોન્ટ્રાક્ટ આપી ગયો, હું તમને આ રોડ બનાવ્યા પછી 5 વર્ષ સુધી ન તૂટે ને એની ગેરંટી આપીશ. જો આ વિડીયો તમે મુદ્દુ મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકતા હો ને મિત્રો, તો પહોંચાડજો અને એને કહેજો કે આ 2609 કરોડ રૂપિયા છે ને એ આપણને એને તબક્કાવાર આપે. જે રીતે આપણે કિલોમીટર કામ કરીએ ને પછી 1 કરોડ ને 60 લાખ આપે, એવી રીતે આપણને પૈસા આપશે ને તો પણ ચાલશે. અને આ રોડ જેટલા કિલોમીટર આપણે બનાવશું ને એ એકદમ કમ્પ્લીટ 5 વર્ષની આપણી ગેરંટી છે કે એની અંદર ક્યાંય થીંગડું મારવું નહીં પડે. મારવું પડશે ને તો આપણે 6 ખર્ચે મારશું. અત્યારની જેમ નહીં, આપણે સુરતમાં કેમ થીંગડા ચાલે છે, એ થીંગડાની આટિયા કરીને પૂછી જોજો તમે કેટલા રૂપિયા છે. કારણ કે એક ખાડો 1.5 લાખ રૂપિયા પડેલો છે, બરાબર છે. એટલે આવું આપણે નહીં કરીએ, આપણે એકદમ ક્લિયરિટીથી કામ કરવું છે. જો ભાજપની મુદ્દુ મક્કમ સરકાર, આપણા મુખ્યમંત્રી છે એ માને તો વિડીયાને એની સુધી પહોંચાડજો. અને આ જે 2609 કરોડ રૂપિયા છે એ આપણને આપે એટલે આપણે 4196 કિલોમીટરની જગ્યાએ 4 કિલોમીટર વધારે 4200 કિલોમીટર પૂરો રોડ સારો એવો બનાવી દેવો છે, બરાબર છે. જય હિન્દ, જય ભારત.